આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં મોટો વિવાદ સર્જાયો છે। ગામની 237 વીઘા સરકારી પડતર અને ખુલ્લી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવી છે। આ જમીનની સરકારી કિંમત 37.48 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જો કે વર્તમાન બજાર કિંમત આનાથી ઘણી વધારે છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમનું કહેવું છે કે આ જમીન ફાળવણીની જાણ ગ્રામ પંચાયત કે ગ્રામજનોને કરવામાં આવી નહોતી। આ જમીન ભવિષ્યમાં લોકહિત માટે અને ગરીબ મધ્યમ વર્ગના લોકોના આવાસ માટે ઉપયોગી થઈ શકે છે। ગામમાંથી રેલવે લાઇન પસાર થવાથી નાના ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે, તેમને વૈકલ્પિક જમીન પણ મળી નથી। કહાનવાડી ગામ મહીસાગર નદીના કિનારે આવેલું હોવાથી પૂરગ્રસ્ત વિસ્તાર પણ છે। પૂરના સમયે ગ્રામજનો અને તેમના પશુઓ આ જમીન પર જ આશ્રય લે છે। ગ્રામજનોની માંગણી છે કે જિલ્લા કલેક્ટર રૂબરૂ આવીને ગ્રામસભા બોલાવે, યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે। જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। મનુભાઈ પુપતસિંહ પડિયાર, કાનવાડી ગામનો આગેવાન છું। અમને 2 દિવસ પહેલાં જ જાણ થઈ। કલેક્ટર ઓફિસે જ્યારે રાજકોટ ગુરુકુળ એમનું જે 48 કરોડનો ચેક લઈને આવ્યા, એ જાણ થતાં તલાટીને ખબર પડતો, ગ્રામજનોને ખબર પડી, આખું ગામ ભેગું થઈ ગયું અને તાત્કાલિક ગામને આવતીકાલે ગુલાબસિંહ અને હું ભાજપ કોંગ્રેસ રાખ્યા સિવાય અમે કાલે મીડિયામાં 2 ભાઈઓએ નિવેદન કરેલ છે અને અમે કાલે તાળાબંધી સાથે જ કરી છે અને આખું ગામ અત્યારે ભાજપ કોંગ્રેસ નથી, પણ અમારી જમીન, અમારી પાસે કોઈ આ સિવાય જમીન નથી અને આ જમીન આવી ધાર્મિક સંસ્થા કે જેનો કોઈને અત્યાર સુધી એક પણ જગ્યાએ લાભ મળ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી। હજુ 10-15 વીઘા હોત તો અમે ચલાવત, પણ 243 વીઘા હતી, 243 વીઘા એમણે લઈ લીધી તો અમારા 8000 વસ્તીને જવું ક્યાં? અમારા બાળકોનું ભવિષ્યનું શું? અમારા ઘરના રહેવાના પ્રશ્નોનું શું? પૂર આવે તો અમારે રહેવું ક્યાં? નદો કિનારાનું જગ્યા છે, એટલે અમે આ જગ્યા કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને તમારા થકી વિનંતી કરીએ છીએ કે આ થયેલો ખોટો હુકમ પરત ખેંચે। મહેસૂલ વિભાગના ઠરાવથી થયેલ છે, રાજકોટ ગુરુકુળને ફાળવવામાં આવેલ છે, એથી આગળ અમે કંઈ જાણતા નથી। આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા, એમને કહ્યું કે 10 તારીખે અમારું સમગ્ર ગામ ભેગું થશે, આપ આવો, અમારી ગામની પરિસ્થિતિ જુઓ અને આ થયેલો ખોટો હુકમ રદ કરવા મુખ્યમંત્રી સાહેબને આપ ભલામણ કરો। આગળની રણનીતિ આક્રમક રહેશે। ગામમાં કોઈ બી સંજોગોમાં આ ધાર્મિક જે સંસ્થાના વડાઓ કે માપણી એવું કોઈ પણ કાર્ય કરવા દેવામાં નહીં આવે। એ સંસ્થા એમણે જ અમારી નથી લીધી આજ દિન સુધી, કોઈના દ્વારા એક પણ વ્યક્તિનો સંપર્ક કરેલ નથી। એ તો એમણે કરી છે, પરત ખેંચવી પડશે। આ રીતની ભલામણ, કોઈના ગામની ભલામણ કરવાનો કોઈ પણ રાજકીય વડાને અધિકાર નહીં। અત્યાર સુધી અમિતભાઈને પણ નથી કરી અને સંસદ સભ્ય સાહેબને પણ નથી કરી। અમે અત્યારે જોડાવા જ નહીં માગતા। અમે 8000નું જે ગ્રુપ છે એ અમારે આટલું પૂરતું છે અને અમે જે રીતે લડીશું એ રીતે આજુબાજુના ગામોનો પછી સહકાર લઈશું।